સચ્ચિદાનંદરૂપારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 113. તસ્યૈવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજૈર્ભુવિ નિશ્રેયસકરં કિંચિત તતોऽન્યેતિ દૃશ્યતામ. અને એવા જે તે શ્રી કૃષ્ણ ભગવાન તેની જે ભક્તિ તે જે તે પૃથ્વીને વિશે સર્વ મનુષ્ય તેમણે કરવી, અને તે ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી એમ જાણવું. આ પૃથ્વી ઉપર મનુષ્યોએ તે શ્રી કૃષ્ણ ભગવાનની જ ભક્તિ મન વચન કર્મથી કરવી. અહીં પૃથ્વી આવો શબ્દ વિશ્વવ્યાપી સર્વસાધારણ અર્થમાં વપરાયો છે. ભુવિ પૃથ્વી ઉપર. તસ્યૈવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજૈર ભુવિ. પૃથ્વી ઉપર કરવાની. તેને ભરતખંડ આવા વિશેષ અર્થમાં લેવો, કારણ કે ભારત વર્ષમાં મનુષ્ય જન્મ લેવાની દેવતાઓએ માંગણી કરી છે. તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે આજ સુધી સ્વર્ગનું સુખ ભોગવું, હવે પછી અમારા પૂર્વે કરેલા યજ્ઞ પ્રવચન અને શુભ કર્મોનું કાંઈક પણ પુણ્ય બચ્યું હોય તો તેના પ્રભાવથી અમને આ ભારત વર્ષમાં ભગવાનની સ્મૃતિવાળો મનુષ્ય જન્મ મળે. કારણ કે ભગવાન શ્રી હરિ પોતાનું ભજન કરવાવાળા ભક્તોનું બધી રીતે કલ્યાણ કરે છે. મૂળ શિક્ષાપત્રીમાં મનુષ્ય શબ્દ વાપરો છે. મનુજૈર ભુવિ. કારણ કે મનુષ્યોને જ ભગવાનની ભક્તિ કરવાનો મુખ્ય અધિકાર છે. ઐતરેય આરણ્યકમાં શ્રુતિમાં કહ્યું છે કે મનુષ્ય દેહમાં રહેલો આત્મા જ વિસ્તૃત કલ્યાણ સાધી શકે છે. તે જ્ઞાન વિજ્ઞાનથી ઘણો જ સંપન્ન થઈ શકે છે. સમ્યક જાણેલું કહે છે, સમ્યક જાણેલાને જુએ છે, આગામી દિવસને જાણે છે, લોક અને પરલોકને જાણે છે, મરણશીલ શરીરથી અમર થવાની ઈચ્છા કરે છે. આ પ્રમાણે તે સંપન્ન સમૃદ્ધ બને છે. જ્યારે બીજી તરફ પશુઓને તો કેવળ ખાવાનું તથા પીવાનું જ જ્ઞાન છે. તે જાણેલાને નથી કહેતા કે નથી દેખતા, આગામી દિવસને નથી જાણતા, લોક પરલોકને પણ નથી જાણતા. ભાગવતમાં દેવતાઓએ પણ મનુષ્યના સદભાગ્યની પ્રશંસા કરી છે કે અહો, જે જીવોને ભારત વર્ષમાં ભગવાનની સેવામાં ઉપયોગી બને એવો મનુષ્ય જન્મ મળ્યો છે, એણે એવું શું પુણ્ય કર્યું હશે? શું એના ઉપર સ્વયં ભગવાન શ્રીહરિ જ પ્રસન્ન થઈ ગયા છે? એ સૌભાગ્યને માટે તો અમે પણ નિરંતર આશા રાખીએ છીએ. અહો અમીશામ કિમકારી શોભનમ પ્રસન્ન એશામ સ્વિદુત સ્વયં હરિ એર જન્મ લબ્ધ્વા નૃષુ ભારતાદિરે મુકુંદ સેવો પૈકમ સ્પૃહાય. દેવતાઓ કરતા મનુષ્યનું શરીર છે એ મોંઘું છે. મનુષ્યનું શરીર છે એ મોંઘું છે. મનુષ્યને મનમાં અભરખા રહી જાય છે કે દેવતાના જેવા ભોગ અમને મળે. એ મનુષ્યની અભરખા છે. પણ ભગવાનની દ્રષ્ટિએ, દેવતાની દ્રષ્ટિએ મનુષ્યનું શરીર છે એ દેવતાના શરીર કરતાં મોંઘું છે. ભગવાનની કેટલું બધું મહારાજે મહિમા, શાસ્ત્રોએ મહિમા કીધો. એ મનુષ્યનું શરીર છે એ ફેલ ફિતુરમાં અને કાંઈ હાવ આટા મારવામાં કાઢી નાખે માણસ. એટલે એને ભગવાન પછી બીજી વાર મનુષ્યનો દેહ દે નહીં. ભગવાનને ખીજ ચડે એની કે મારું દીધેલું હાવ એમણે બારોબાર કાઢી મૂક્યું. કાઢી નાખ્યું. મનુષ્ય જન્મમાં હું આપણે મેળવું એનો સરવાળો કરવો જોઈએ. હું મેળવવું છે એનો ટાર્ગેટ કરવો જોઈએ.
ખાલી આ બસ ખાધું પીધું ને આની અરે બોલ્યા ને ચાલ્યા ને વાતું કરી એમાં મનુષ્ય જન્મ કાઢી નાખે તો એની બધી કેટલી બધી ખોટ કહેવાય. કોઈ પણ સાધને કરીને મનુષ્ય જન્મ ન મળે, મુક્તિ મળી જાય પણ મનુષ્ય જન્મ ન મળે. મનુષ્ય જન્મ એટલો બધો મોંઘો છે. ભાગવતમાં દેવતાઓએ પણ મનુષ્યના સદભાગ્યની પ્રશંસા કરી છે. પંચમ સ્કંદમાં કે બીજે ઠેકાણે વચ્ચે આવે છે, ગાયંતી દેવા કિલ ગીત કાની. અહીંયા આને ઘેરે મનુષ્યનો જન્મ થયો હોય, આ જીવને મનુષ્યનું શરીર મળે તો દેવતાઓ તાળીઓ પાડે ને ગીત ગાય છે. ઓહો, એને ભાગ તો જુઓ, એને મનુષ્યનું શરીર મળ્યું. અમેરિકાના વિઝા મળી ગયા એટલે બહુ માણસો ઓલા સદાના માટે આકાંક્ષા રાખતા હોય છે કે અમને અમેરિકાના વિઝા મળે, અમને અમેરિકાને મળે. એટલે આને મળી ગયા અમેરિકાને વિઝા. લ્યો, એવી રીતે દેવતાઓ બધાએ એમ મનમાં સદાને માટે આકાંક્ષા રાખે છે કે આને મનુષ્યનું શરીર મળી ગયું. અમે તો કીધું ના કહેતા હતા 10 વાર એપ્લિકેશન કરીને 10 વાર રિજેક્ટ કરી તો આપ્યું જ નહીં ભગવાને મનુષ્ય. અને આને એમણે મફત આપી દીધું મનુષ્યનું શરીર. એટલે મનુષ્યનું શરીર એટલું બધું મોંઘું છે. એનો ઉપયોગ મિનિંગફુલ કરવો જોઈએ. પોતાના જીવનું કલ્યાણ કરી નાખે તો એ ઘણું. ભાગવતમાં દેવતાઓએ પણ મનુષ્યના સદભાગ્યની પ્રશંસા કરી છે કે અહો, જે જીવોને ભારત વર્ષમાં ભગવાનની સેવામાં ઉપયોગી બને એવો મનુષ્ય જન્મ મળ્યો છે, એણે એવું શું પુણ્ય કર્યું હશે? શું એના ઉપર સ્વયં ભગવાન શ્રી હરિ જ પ્રસન્ન થઈ ગયા છે? એ સૌભાગ્યને માટે કલ્પના કરે છે કે આની ઉપર ભગવાન રાજી થયા છે કે એનું કઈ પુણ્ય છે, અને ભગવાન એમને શું કારણે રાજી થઈ ગયા છે. અને મનુષ્ય જન્મની મહત્તા હોતે એને કહી દીધી. હું મુકુંદ સેવો પૈકમ. મુકુંદ સેવો પૈકમ. ભગવાનની સેવામાં ભગવાનને કંઈક કામ આવવું હોય તો મનુષ્ય જન્મમાં આવે. બીજા જન્મમાં ભગવાનને શું કામ આવે? મુકુંદ સેવો પૈકમ સ્પૃહાહીના. અમને પણ બહુ ઈચ્છા રહેશે. ભગવાન એવું કહે, દેવતાઓ એવું કહે. એ સૌભાગ્યને માટે તો અમે પણ નિરંતર આશા રાખીએ છીએ. અહો, માનવ યોનિનો મહિમા અપાર છે, કારણ કે અમે દેવતાઓ પણ મનુષ્ય દેહની ઈચ્છા કરીએ છીએ. મનુષ્ય દેહ કરીને તત્વજ્ઞાન અને ધર્મની પ્રાપ્તિ થઈ શકે છે. છતાં પણ જે મનુષ્યો ભગવાનની આરાધના નથી કરતા તે ખરેખર તેમની વિશાળ માયામાં મોહિત થઈ ગયા છે. અને ભગવાને પણ કહ્યું છે કે આ સંસારમાં મનુષ્યને માટે સૌથી મોટી કલ્યાણની પ્રાપ્તિ તો એ છે કે એનું ચિત્ત તીવ્ર ભક્તિ યોગથી મારા સ્વરૂપમાં સ્થિર થઈ જાય. તે શ્રી કૃષ્ણ ભગવાનની જ ભક્તિ કરવી, ભગવાનમાં સ્થિર થાય એ એની સફળતા છે, મિનિંગફુલતા છે. ભગવાનમાં મન સફળ સ્થિર ન થાય તો ભગવાનને રાજી કરવાના સાધનમાં સ્થિર થઈ જવું જોઈએ, તો એ પૂરું કામ થઈ ગયું. સાધ્યમાં થાય ને સાધ્યમાં કદાચ ન થયું હોય તો સાધનમાં સ્થિરતા આવી જાય તો પણ એ પૂરું થઈ જાય. તો ભગવાન છે ને એ એને બાવડું પકડી લે. પણ સાધનનો જ કંઈ ઠેકાણો ન હોય. પોતે શું સાધન કરે છે, ભગવાનને રાજી કરવા કાંઈ કરે છે કે નથી કરતો, એનું કરતો હોય તો એક દી કરે, એક દી ઢગલો કરી નાખે, પછી 5 વર્ષ સુધી જોવે નહીં એની સામે. એવું કરતો હોય છે. હજી તે મને આજ ઓલા બહુ વિચારો થયા હતા. મેં કીધું જીનિયસ આપણે એક પ્રોજેક્ટ બધાને આપવો છે. જીનિયસનો પ્રોજેક્ટ આપવો છે. જીનિયસ કોને કહેવાય? જીનિયસ જન્મે છે કે જીનિયસ થાય છે?
કાર્ય જીનિયસ કહેવાય કે વ્યક્તિ જીનિયસ કહેવાય, સંસ્થા જીનિયસ થઈ શકે કે નહીં? આવો એક જીનિયસનો પ્રોજેક્ટ જે બહુ બુદ્ધિવાળા છે અને ગૂગલની હારે જાય છે એને બધાને આપવો છે કે ગોતી આવો. ગૂગલમાંથી ગોતી આવવાનું છે. ગૂગલ માટે બધું મળે છે, એક ભગવાન સિવાય. ભગવાને મળતા છે, ઢગલાબંધને ફોટા આવતા છે ભગવાનના કે નહીં ગૂગલમાં. તે શ્રી કૃષ્ણ ભગવાનની જ ભક્તિ કરવી આ વાક્યાંશમાં રહેલો જ અન્ય દેવતાની ઉપાસનાને નિવારે છે. તસ્યેવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજૈર ભુવિ. તસ્ય એવ કરીએ. એવ એટલે શું છે? બીજા કોઈ નહીં. બીજા કોઈ એટલે કોણ? બીજા કોઈ એટલે બધા પડખે ઊભા હોય તોય. પડખે ઊભા હોય તોય. બીજા કોઈ એટલે બીજો બધું થઈ ગયું પોતાનું સિવાય. એની કોઈની ભક્તિ કરવા જેવી નથી, એક ભગવાનની ભક્તિ કરવા જેવી. એટલે તે શ્રી કૃષ્ણ ભગવાનની જ ભક્તિ કરવી આ વાક્યાંશમાં રહેલો જકાર અન્ય દેવતાની ઉપાસનાને નિવારે છે. તે ભાગવતમાં કહ્યું છે કે હું સાક્ષાત ભગવાન છું, પ્રકૃતિ અને પુરુષનો પણ પ્રભુ છું, સમગ્ર પ્રાણીઓનો આત્મા છું. મારા સિવાય બીજા કોઈને આશરે જવાથી મૃત્યુરૂપ મહાન ભયથી છુટકારો મળતો નથી. જ્યાં સુધી ન આત્યંતિકી મુક્તિર ન મૃત્યુ હાસહ. એમ ભગવાન સિવાય આત્યંતિકી મુક્તિર ન અને મૃત્યુ હ્રાસ નહીં. જન્મ મરણથી એ છૂટે નહીં, એક જ આને આધારે જાય. એમ જ્યાં સુધી આ જીવ મારા વાસુદેવ સ્વરૂપમાં પ્રીતિ નથી કરતો ત્યાં સુધી તે દેહના બંધનથી છૂટતો નથી. હે રાજન, તમારું કલ્યાણ થાવો, જે ઈચ્છા હોય તે મારી પાસે માગો, અમે મોક્ષ સિવાય તમને બધું આપી શકીએ છીએ. દેવતાઓએ કીધું મુચકુંદને. મુચકુંદ મહારાજાની ઉપર દેવતાઓ રાજી થઈ ગયા. મુચકુંદ મહારાજા બહુ મહાપરાક્રમી હતા. દેવતાઓને સહાય કરવા ગયા અને દેવતાઓ એની સહાયથી જીત્યા. પછી કે માગ કોકે કંઈક કર્યું હોય તો એને દેવું જોઈએ કંઈક. હાવ એમને લાહોડિયા વેડા નહીં કરવાના. કામ કર્યું હોય તો પછી ક્યાંક તો દેવું છે. એટલે કે માગ તું દેવતા હાવ એવા લાહોડિયા નહીં. એટલે કે માગી લે. એટલે કે મારી પાસે બધું છે. જેની સહાયથી દેવતા જીતતા હોય તો એ દેવતા હું એને આપી દે. એટલે મારી પાસે બધું છે કંઈ પણ મારે એક બાકી છે, મારો મોક્ષ કરો. તો દેવતાઓએ માથું ધોણાવ્યું કે એ અમારાથી ન થાય, એ તો તારે ભગવાન પાસે જવું પડે, અમારાથી ન થાય, અમારે તો કોઈથી થાય નહીં. આ લોકનું કંઈક જોતું હોય તો વધારે આપી દે, તારે પાસે હોય તો વધારે એડ કરી દે એમ, પણ મોક્ષ તો અમારાથી ન થાય. એ પાછું ભગવાને સાધુને હવાલો દીધો કે જાઓ તમે મોક્ષ કરો. તો હરિભગતને હોતે દઈ દીધો. દેવતાઓની પાસે સંપત્તિ નથી, એ સંપત્તિ ભગવાને મહારાજે સાધુને હરિભક્તોને આપી દીધી. એવું કીધું નિષ્કુળાન સ્વામી. શું કીધું કે સંતને સોંપી સંપત્તિ જેને સરાયે શ્વેત દ્વીપપતિ. એ વારંવાર ઈચ્છે છે કે અમને આવો. દેવતાઓ તો આ મનુષ્ય દેહ ઈચ્છે છે, પણ કે આને એટલે બોલું શું કે આપણે જે હક આપી દીધા છે, સત્તા આપી દીધી છે, એ સત્તા અમને મળે તો સારું. હા, રાઈટ. ભગવાને આને બધાને યોગ્યતા નથી, ફોટો પડ્યો તો ફોટો સરખો આવે એવો નથી, તો એને રાઈટ આપી દીધો. અને અમારા તો કેવા સારા 4 હાથના ફોટા આવે છે, તો અમને રાઈટ નહીં. એને સરાય શ્વેત દ્વીપપતિ,
એવું નિષ્કુળાનંદ સ્વામીએ લખી નાખ્યું કે સંતને સોંપી સંપત્તિ એને સરાય શ્વેતદીપપતિ. પોતાનું કલ્યાણ તો કરવાનું, પણ બીજાનું હોતે કરી શકે. જો પોતાનું ન કરે, ઓલું બીજા ઓલું ન કરે તો પોતાનું ન થાય એમ. એટલે પોતાનું કલ્યાણ તો કરે, પણ બીજાનું હોતે કરી શકે એવી મહારાજે સંપત્તિ સત્સંગમાં સોંપી દીધી. દેવતાઓ ભગવાનને એમ કહે કે ભાઈ અમને આવો દેહ મળી ગયો, એને દેહની ઈર્ષા થાય છે કે મનુષ્ય દેહ એને દીધો, અમને ન દીધો. તમારે વાલા દવલા, અમે કેટલું પૂન કર્યું તો અમને ન દીધો, અને તમે એને દઈ દીધો. ત્યાં શ્વેતદીપપતિની અરજી આવી કે તમે એને રાઈટ દઈ દીધો અને અમને રાઈટ ન દીધો. અમને રાઈટ દીધો હોત તો અમે કામ તો કરત. આજ નકરું ખાઈ પીને આટા મારવાના છે, બીજું કાંઈ નકરી રસોઈ જ લેવાના છે. ઓર્ડર કરી દે કે હજી તમે રસોઈ આવવા દેજો, બારસ નથી ખાલી છે. એ જ કરવાના છે, બીજું કાંઈ કરવાના છે કે કાંઈ? એમ શ્વેતદીપપતિ પૂછ્યું હતું બધાએ કે આ બીજું કાંઈ કરવાના છે કે નહીં? ફાળો કરવાના અને રસોઈઓ લેવાના સિવાય બીજું કાંઈ કરવાના છે કે નહીં? એટલે ભગવાને કંઈક કીધું છે એને કંઈક કે તમે કંઈ બોલોમાં આગળીએ, મારે એની પાસેથી હાપેટમાં આવે તો કરાવવું છે કંઈક. હે રાજન, તમારું કલ્યાણ થાવો. જે ઈચ્છા હોય તે મારી પાસે માગો. અમે મોક્ષ સિવાય તમને બધું આપી શકીએ છીએ, અને મોક્ષ આપવાની શક્તિ તો અવિનાશી ભગવાન વિષ્ણુમાં જ છે. એક ભગવાને પોતાની પાસે રાખી, એ ભગવાને પાછી સંતોને આપી દીધી, હરિભક્તોને હોતે આપી દીધી, ખુલ્લી મૂકી દીધી. જાઓ, જેને જોતી એ લઈ જાઓ, ફાટું ભરે. શ્રી કૃષ્ણ ભગવાનની જ ભક્તિ કરવી, અર્થાત શ્રદ્ધાથી તેમની કથા સાંભળવી, વાંચવી, કીર્તન બોલવા ઇત્યાદિ રૂપ ભક્તિ સર્વથા મન વચન કર્મથી કરવી. સર્વથા એટલે મન વચન કર્મ. થાલ પ્રકરણ વાંચીએ, ઇત્થમ ઓલું સર્વથા એટલે સર્વ પ્રકારે. તસ્યૈવ એટલે શ્રી કૃષ્ણ સ્યૈવ, એ ભગવાનની ભક્તિ કરવી. વચ્ચેના જે ઓલા શ્લોક લખ્યા છે ને, એ અવતાર પ્રકરણને ધ્યાનમાં રાખીને લખ્યા છે. અને પછી મહારાજ પછી વળી પાછા અનાદિ શ્રી કૃષ્ણમાં ગયા જાય છે. અવતારની ભક્તિ કરે એટલે અનાદિ શ્રી કૃષ્ણની ભક્તિ કહેવાય. પણ જો આપણે માટે મહારાજે સીધું કર્યું કે આપણે મહારાજે સીધું જ હાથમાં દઈ દીધું છે. તે શ્રી કપિલ દેવજીએ કહ્યું છે કે એટલા માટે હે માતાજી, જેમના ચરણ કમળ સદા ભજન કરવા યોગ્ય છે, તે ભગવાનની ભક્તિ તેમના ગુણોથી ભરપૂર હોય તેવી મન વચન તથા કર્મથી કરો. યમરાજાએ પણ કહ્યું છે કે હે પ્રિય દૂતો, બુદ્ધિમાન મનુષ્ય વિચાર કરીને ભગવાન અનંતમાં જ સંપૂર્ણ અંતઃકરણથી પોતાનો ભક્તિભાવ સ્થાપિત કરે છે. કદાચ પોતાના જીવને ઠલવી દેવાનો. એમ મરતી મરતી કાન હલાવે, લે આ તારો જીવ હોતે તારું મન રાખ્યું, એમ ન થાય કાંઈ. કદાચ સંયોગવશ તેમનાથી પાપ થઈ પણ જાય તો તેને ભગવાનનું ગુણ કીર્તન ગાન તત્કાળ નષ્ટ કરી દે છે. સૂત પુરાણીએ પણ કહ્યું છે કે માટે એકાગ્ર મનથી ભક્તવત્સલ ભગવાનના જ નિરંતર શ્રવણ કીર્તન ધ્યાન અને આરાધન કરવા જોઈએ. આગળ ભગવાનની ભક્તિ સર્વથા મન વચન કર્મથી કરવી એમ કહ્યું છે. તે બાબતમાં ભગવાનના ભક્તજનોના ભાગવતના કેટલાક વચન છે. જેમ કે ગોપીઓ કહે છે, હે ઉદ્ધવ, અમારા મનની વૃત્તિઓ શ્રી કૃષ્ણના ચરણ કમળોને આશરે જ રહે, વાણી તેમના નામોનું તથા ગુણોનું જ ગાન કરે, અને શરીર તેમને પ્રણામ કરે, અને આજ્ઞા પાલનમાં જ તત્પર રહે. વૃત્રાસુરે કહ્યું છે કે હે હરે, હું આગળ હવે પછીના જન્મમાં આપના ચરણકમળના દાસનો પણ દાસ થઈશ. આપ મારા પ્રાણપતિ છો. મારું મન આપના ગુણોને યાદ કરે,
વાણી ગુણગાન કરે અને શરીર આપની નિરંતર સેવા કરે. કુબેર પુત્રો કહે છે, અમારી વાણી આપના ગુણોનું વર્ણન કરતી રહે, કાન આપની કથા સાંભળે, હાથ સેવા કરે, મન આપના ચરણોનું સ્મરણ કરે. આ જગત આપનું નિવાસ સ્થાન છે. અમારું મસ્તક તે જગતને પ્રણામ કરતું રહે અને અમારી આંખો આપની વિભૂતિ જેવા સંતોના દર્શન કરતી રહે. યમલા અર્જુનને ભગવાને ઉખેડી નાખ્યા ત્યારે આ પેલા કુબેરના દીકરાઓ હતા ને એને ભગવાનને એવી પ્રાર્થના કરી છે. રસખાને બહુ સરસ પ્રાર્થના કરી છે. એ ભગવાન, મારો જન્મ ક્યાં આવે એ તો બહુ ખબર નથી મને, પણ જો મને પથ્થરો બનાવો ને તો ગોવર્ધનનો બનાવજો. મને ગાય બળદિયો બનાવો તો વૃંદાવનમાં બનાવજો. પંખીડા બનાવો, ઝાડવું બનાવો, કાંઈ બનાવો તો ત્યાં બનાવજો, તો મને ભક્તિ કરવાનો ચાન્સ મળે. ચાન્સ આપી દીધો હોય એ બધા બહાર રખડતા હોય છે. ભગવાનની ભક્તિ કરવાનો ચાન્સ આપી દીધો હોય કે આપણે ક્યાં, ભક્તિ તો આપણા ખાતામાં છે જ, આ બધું કરી લઈએ આપણે, બીજું જે કાંઈ બીજું બાકી છે એ બધું. ભગવાનની ભક્તિ સર્વથા કરવી એમ જે કહ્યું, તેનો અભિપ્રાય આવો પણ વિચારી શકાય કે આપણો આ માનવ દેહ ક્ષણભંગુર છે. મૃત્યુ ક્યારે આવી પહોંચે તે કંઈ ચોક્કસ નથી. એટલે બીજા કામો કરવાનો આદર આગ્રહ છોડી દઈને સત્વરે ભક્તિ કરી લેવી. તે મોક્ષ ધર્મમાં કહ્યું છે કે પંચ વિષય ભોગવવા કામ્ય કર્મ કરનારા મનુષ્યનું મન અસાવધાન હોય છે. તેવામાં માદા વરુ આવીને ઘેટાને જેમ ઉપાડી જાય છે, તેમ મૃત્યુ આવીને તેને લઈ જાય છે. માટે કલ્યાણનું કાર્ય આજે જ કરી લેવું. યોગ્ય સમય હાથમાંથી નીકળી જવો જોઈએ નહીં, કારણ કે કામ અધૂરા પડ્યા હશે અને મોત આવીને લઈ જશે. આવતીકાલ કરવા ધારેલું શુભ કામ આજે જ કરવું. બપોર પછી કરવા વિચારેલું બપોર પહેલાં જ કરી લેવું. મૃત્યુ એવું નથી વિચારતું કે આના કામ પૂરા થયા છે કે નહીં. તે કોણ જાણી શકે છે કે આજ કોનો મૃત્યુકાળ છે. જુવાન મનુષ્ય પણ ધર્માચારી થવું જોઈએ, કારણ કે જિંદગી અસ્થિર છે. શ્રીમદ ભાગવતમાં રુદ્રે કહ્યું છે કે હે ભગવાન, આ મોહગ્રસ્ત જીવ પ્રમાદને લીધે સતત ચિંતા કરતો રહે છે કે મારે અમુક કામ કરવું છે. તેને લોભ વધી જાય છે, વિષય લોભની લાલસા રહ્યા કરે છે. પરંતુ આપ સતત સજાગ રહો છો. ભૂખો સર્પ જેમ ઉંદરને પકડી લે છે, તેમ કાળ સ્વરૂપ આપ તેને તુરંત ઉઠાવી લો છો. સ્વયં ભગવાને ઉદ્ધવને કહ્યું છે કે જો કે આ શરીર મરણશીલ છે, છતાં આનાથી મુક્તિ મળી શકે છે. આમ સમજી સાવધાન થઈને મનુષ્ય એવી સાધના કરવી જોઈએ કે તે મૃત્યુ થયા પહેલાં જ જન્મ મરણથી મુક્ત થઈ જાય. શ્રી દત્તાત્રેયે મહારાજ યદુને કહ્યું છે કે અનેક જન્મો પછી આ અત્યંત દુર્લભ મનુષ્ય શરીર પામીને મનુષ્ય મૃત્યુ આવે તે પહેલાં જ સત્વરે સંસારથી મુક્ત થવા એવો પ્રયત્ન કરવો જોઈએ. જીવનનો મુખ્ય ઉદ્દેશ મોક્ષ છે. વિષય ભોગ તો સર્વત્ર છે જ ને. પ્રહલાદજીએ બાળકો આગળ કહ્યું છે કે મિત્રો, મનુષ્ય જન્મ દુર્લભ છે, તે અનિત્ય છે, છતાં તેનાથી મોક્ષરૂપ પુરુષાર્થ પ્રાપ્ત કરી શકાય છે. તો બુદ્ધિશાળી મનુષ્યએ બચપણથી ભગવાન સંબંધી ધર્મ પાળવા જોઈએ. ભયભીત મનુષ્યએ પોતાનું શરીર રોગ આદિથી ઘેરાઈને મૃત્યુના મુખમાં ચાલ્યું જાય તે પહેલાં જ પોતાના કલ્યાણ માટે પ્રયત્ન કરી લેવો જોઈએ. પોતાના મોક્ષ માટે આ જીવ જો પ્રયત્ન નથી કરતો તો તેને મહાન અનર્થ સહન કરવો પડે છે. તે ભાગવતમાં કહ્યું છે કે જે જીવોને ભારત વર્ષમાં જ્ઞાન, કર્મ અને સર્વ સાધન સંપન્ન મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે, તે જો પોતાના મોક્ષ માટે કાંઈ પ્રયત્ન નથી કરતા, તો જેમ શિકારીના હાથથી છૂટેલા પંખી ખાવાના લોભથી તેના તે જ ઝાડ ઉપર જો રહે છે તો ફરીવાર જાળમાં બંધાઈ જાય છે, તેમ ફરીવાર સંસારના બંધનમાં બંધાઈ જાય છે. મુચુકુંદ કહે છે કે હે અનઘ પ્રભો, આ જીવને કોઈપણ જાતની ખોડ ખાપણ વિનાનું દુર્લભ મનુષ્ય શરીર અનાયાસે મળ્યું છે, છતાં દુર્બુદ્ધિને લીધે તે જો આપના ચરણકમળનું ભજન નથી કરતો તો તે અંધારિયા કૂવામાં પડેલા પશુની જેમ ઘર સંસારરૂપ કૂવામાં પડ્યો છે હું માનું છું. દત્તાત્રેયે કહ્યું છે કે જે જીવ મુક્તિના ખુલ્લા દરવાજા જેવા મનુષ્ય લોકને શરીરને પામીને
પણ કબૂતરની જેમ ઘર સંસારમાં ફસાયેલો રહે છે તો તેને ઊંચે ચડીને પડ્યો જાણવો, અર્થાત તે આરૂઢ ચ્યુત છે. રુદ્રે કહ્યું છે કે એ ભગવાન, જે જીવ માનવ લોકમાં આપે કૃપા કરીને આપેલા મનુષ્ય શરીરને પામ્યા પછી પણ અજિતેન્દ્રિય થઈ જાય છે અને આપના ચરણની સેવા ઉપાસના નથી કરતો, તો તે શોક કરવાને લાયક છે અને તે પોતાના આત્માને પણ દગો દઈ રહ્યો છે. દેવીઓ બોલી છે કે જે પુરુષ ઘણી કઠણાઈ સહ્યા પછી ભૂલોકમાં મોક્ષના સાધન સ્વરૂપ માનવ દેહને પામીને પણ વિષયોમાં આસક્ત રહે છે તે નિશ્ચિત આત્મઘાતી છે અને તે ઠગાઈ રહ્યો છે. ભગવાને ઉદ્ધવજીને કહ્યું છે, આ મનુષ્ય શરીર મોક્ષ માટેનું પ્રમુખ સાધન છે. દુર્લભ હોવા છતાં અનાયાસે મળ્યું છે. સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ મયાનુકૂલમ મયાનુકૂલેને નભસ્વતેરિતમ પુમાન ભવાબ્ધિમ ન તરેત સાત્મા. એ આત્મહત્યારો છે. પ્લવમ નૃદેહ માધ્યમ નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ. આ મનુષ્ય શરીર છે એ દુર્લભ છે, તો એ ભગવાને સુલભ કર્યું છે. અને પ્લવમ નાવરૂપ છે, સુકલ્પમ મજબૂત નાવ છે, ઠેઠ પાર પોગાડી દે, ભગવાનના અક્ષરધામમાં પોગાડી દે એવું છે. ગુરુ કર્ણધારમ. ગુરુ કર્ણધારમ. ગુરુ છે એ માર્ગદર્શક છે, ત્યાં લઈ જાય પાછા ઘેરાન માર્ગે ન લઈ જાય, ધ્યાન રાખવાનું. કર્ણધાર નાવિક છે. આપણે નાવમાં બેઠા હોય પછી ડાપણ કરી નહીં આમ હલે છે અમારે, આમ હલે છે અમારે, તો કેવું થાય? એટલે આપણે એવું કરી, તમને હરખા હલે છે મારતા આવડતા નથી, લાવો મને મારવા દો. ગુરુ કર્ણધાર મયાનુકૂલમ કુલે નભસ્વતે રીતમ. મેં અનુકૂળતા આપી છે બધી, એ અનુકૂળતા પવન છે. તો એ પછી આ જો જીવ પૂરો પોતાનો મોક્ષ ન કરે તો એનાથી કોઈ બીજો આત્મહત્યારો ન કહેવાય. આ મનુષ્ય શરીર મોક્ષ માટેનું પ્રમુખ સાધન છે. દુર્લભ હોવા છતાં અનાયાસે મળ્યું છે. સંસાર સાગર તરવા માટે સુદ્રઢ નૌકા જેવું છે. તેમાં ગુરુરૂપ કર્ણધાર સુકાની છે. અનુકૂળ પવનરૂપ હું તેને આગળ વધારું છું. છતાં પણ જે પુરુષ સંસાર સાગરને તરતો નથી તો તે આત્મઘાતી છે. વેદ સ્તુતિમાં પણ શ્રુતિઓ કહે છે કે હે પ્રભો, જીવ આ શરીરને આપની સેવામાં જોડી દે તો આપ તેના આત્મા હિતેશી, સુહૃદ અને પ્રિય વ્યક્તિની જેમ તેની સાથે વર્તન કરો છો. છતાં જે જીવ આપની ઉપાસના નથી કરતા અને વિનાશી અને અસત શરીર તથા તેના સંબંધીઓની ઉપાસના કરવા લાગે છે અને તેના વાસનિક થઈ જાય છે, આ રીતે માનો તેની આત્મહત્યા જ થઈ રહી છે અને આ ભવાટવીમાં ભટકતા રહીને અનેક તુચ્છ જાતિઓમાં જન્મ ધારણ કરે છે. એ ભક્તિ સિવાય બીજું કોઈ કલ્યાણકારી સાધન નથી એમ જાણવું. તે ઉદ્ધવજીએ ગોપીઓ આગળ કહ્યું છે કે દાન, વ્રત, તપ, હોમ, જપ, વેદાધ્યયન, ધારણા, ધ્યાન, ધારણા, સમાધિ અને કલ્યાણના અન્ય વિવિધ સાધનો દ્વારા ભગવાનની ભક્તિ પ્રાપ્તિ થાય એવો પ્રયત્ન કરવામાં આવે છે. આ ઉપરથી એમ જણાય છે કે બીજા સાધનોને ભગવાનનો સંબંધ ભક્તિ દ્વારા છે અને પરંપરાથી સંબંધ છે, પણ ભક્તિને તો ભગવાનની સાથે સાક્ષાત સંબંધ છે. આથી બીજા સાધન કરતાં ભક્તિમાં આટલી વિશેષતા છે. તે કપિલદેવજીએ કહ્યું છે કે સંસારમાં મનુષ્યને સૌથી મોટી કલ્યાણની પ્રાપ્તિ એ છે કે તેનું ચિત્ત તીવ્ર ભક્તિયોગ દ્વારા મારામાં લાગીને સ્થિર થઈ જાય. યોગીઓએ ભગવાનને મેળવવા માટે તે શ્રીહરિના સ્વરૂપમાં કરેલી ભક્તિના જેવો બીજો કોઈ મંગલમય માર્ગ જ નથી. રુદ્રે પણ કહ્યું છે કે આપ સમગ્ર દેહધારીઓને દુર્લભ છો, છતાં ભક્તિમાન આપને મેળવી શકે છે. ગીતામાં પણ કહ્યું છે કે આ અલૌકિક ત્રિગુણમયી મારી માયા ઘણી દુસ્તર છે, પરંતુ જે પુરુષ કેવળ મને જ ભજે છે તે આ માયાને તરી જાય છે. પ્રહલાદજીએ ભાગવતમાં કહ્યું છે કે હું એવું માનું છું કે ધન, કુલીનતા, રૂપ, તપ, વિદ્યા, ઓજ,
તેજ, પ્રભાવ, બળ, પૌરુષ, બુદ્ધિ અને યોગ આ બધા ગુણ પરમ પુરુષ ભગવાનને રાજી કરવામાં સમર્થ નથી. પરંતુ ભક્તિથી તો ભગવાન ગજેન્દ્ર ઉપર પણ પ્રસન્ન થઈ ગયા હતા. ભગવાન તો કેવળ નિષ્કામ ભક્તિથી જ પ્રસન્ન થાય છે. તે સિવાય બીજા સાધન તો વિડંબના માત્ર જ છે. જેને ભક્તિ નથી તેની તો શાસ્ત્રોમાં લગભગ નિંદા થઈ હોય તેમ સંભળાય છે. તે બ્રહ્માએ ભગવાનની સ્તુતિ કરતાં કહ્યું છે કે જે લોકો બધા જ અમંગળોનો નાશ કરનારા આપના શ્રવણ કીર્તનાદિથી પોતાના ઇન્દ્રિય અંતઃકરણને પાછા વળીને તુચ્છ પંચવિષયના સુખ માટે દીન થઈને લાલાયિત રહે છે અને તેને માટે દુષ્કર્મ કરે છે, તે બિચારાની બુદ્ધિ દેવે જ હરી લીધી છે. યમરાજાએ પોતાના દૂતોને કહ્યું છે કે નિષ્કિંચન અને રસમર્મને જાણનારા પરમહંસો જે ભગવાનના ચરણ કમળના રસને નિરંતર સેવતા હોય છે તે ચરણારવિંદોને છોડી દઈને નરકના માર્ગ જેવા ઘર સંસારની જે તૃષ્ણાવાળા છે આવા દુષ્ટ લોકોને તમારે અહીં નરક યાતના ભોગવવા લઈ આવવા. વિદુરે પણ ભાગવતમાં કહ્યું છે કે હું તો તે શોચનીયોમાં પણ અત્યંત શોક કરવા લાયક અજ્ઞાની પુરુષોનો શોક કરતો રહું છું કે જે પોતાના પૂર્વના પાપોને લીધે ભગવાનની કથાઓથી દૂર ભાગે છે. અરે રે શક્તિશાળી કાળ સેવાનું બાનું લઈને દૂર ભાગવાનું કંઈક બાનું તો જોઈશ. અરે રે શક્તિશાળી કાળ એની અમૂલ્ય જિંદગીને કાપી રહ્યો છે અને તે જીવો મન વાણી કર્મથી વ્યર્થ પ્રવૃત્તિ કરી રહ્યા છે. વિદુરજીને ખબર પડી ગઈ છે કે આ બધા આમ કરતા છે. આ તો બધા હમણાં કરવા માંડ્યા છે કે નહીં, કે ત્યારે હોતે કરતા છે કઈ. વિદુરજી જાણી તો ગયા હોય શૌનકે પણ કહ્યું છે કે કે સેવાને બાને ભાગવાના છે. હે સુતજી, જે મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણની કથા ક્યારે નથી સાંભળતો તો તેના કાન રાફડામાં રહેલા કાણા જેવા છે. જેની જીભ ભગવાનની લીલા નથી ગાતી તો તે ડેડકાના જીભ જેવી છે કે જે વ્યર્થ બૂમો પાડ્યા કરે છે. ગીતામાં પણ તે કહ્યું છે કે પાપ કર્મ કરનારા મૂઢ નરાધમો મને પામતા નથી, કારણ કે તેનું જ્ઞાન માયાથી નાશ પામ્યું હોય છે. નમામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યંતે નરાધમા માયા અપહૃત જ્ઞાના આસુરમ ભાવમાં આશ્રિતા. આ મને ભજતા નથી બધા. આ નિંદા કેવળ ભક્તિ રહિત સંસારની વાસનાવાળાની જ નથી, પરંતુ ભક્તિ વિનાના અને વૈદિક કર્મમાં આસક્તિથી લાગ્યા રહેતા હોય તેઓની પણ છે એમ જાણવું. એક ભક્તિ ન હોય બીજા બધાયની છે. તે સ્વયં ભગવાને જ કહ્યું છે કે સત્ય તથા દયા સહિતનો ધર્મ અને તપ સાથેની વિદ્યા મારા સ્વરૂપમાં ભક્તિ વિનાના મનુષ્યને સારી રીતે પવિત્ર કરી શકતા નથી. નારદજીએ કહ્યું છે કે હે રાજાઓ, આ લોકમાં મનુષ્યના જન્મ, કર્મ, આયુષ્ય, મન તથા વાણી ખરેખર તે જ સફળ થયા ગણાય કે જેનાથી સર્વેશ્વર ભગવાન શ્રીહરિની સેવા કરવામાં આવે. જેનાથી પરમાત્મા શ્રીહરિ ન મળ્યા તે શૌક્લ, સાવિત્ર અને બ્રાહ્મ આવા 3 પ્રકારના જન્મ, વૈદિક કર્મો અને દેવોના જેવી લાંબી આયુષ્ય તેનું કાંઈ ફળ નથી. ભગવાનને મેળવી ન આપે આવું શાસ્ત્ર જ્ઞાન, તપ, પ્રવચન, પટુ વાણી, અનેક પ્રકારની સ્મરણ શક્તિ, નિપુણ બુદ્ધિ, બળ અને ઇન્દ્રિયોની નિપુણતા આ બધાની શી સાર્થકતા? કશી જ નહીં. યોગ, આત્મા અનાત્માના વિવેકરૂપ સાંખ્ય, સંન્યાસ, વેદાધ્યયન તથા વ્રત, વૈરાગ્યાદિ અન્ય મંગળ સાધનોથી મનુષ્યને શો લાભ જો તેમાં પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવનાર શ્રીહરિ ન હોય. ભગવાનની ભક્તિએ સહિત વૈદિક કર્મ કર્યા હોય તો તે સાર્થક ગણાય છે. એમ સ્વયં બ્રહ્માએ કહ્યું છે કે જે કર્મ આપને અર્પણ કરી દેવામાં આવે છે તેનો ક્યારેય નાશ થતો નથી, તે અક્ષય થઈ જાય છે. એટલે અનેક પ્રકારના યજ્ઞ, દાન, તપસ્યા અને વ્રત આદિના દ્વારા આપને રાજી કરવા તે જ માનવનું કર્મ સાર્થક છે. કારણ કે આપનો રાજીપો મળ્યા પછી કઈ વસ્તુ દુર્લભ રહે? કોઈ નહીં. ભાષ્ય. ઉપર કયા પ્રમાણે પરમ પુરુષ પરમાત્માનું નિરૂપણ કર્યું
હવે તે પુરુષોત્તમની ભક્તિ જ મોક્ષનું કારણ છે તેમ આગળ કહે છે. આગલા શ્લોકોમાં ભગવાનનું નિરૂપણ કર્યું. ક્યાંથી ઠેઠ હૃદયે જીવે ત્યાંથી ભગવાનનું નિરૂપણ કર્યું છે. યોંતર્યામી તયા સ્થિત જ્ઞેયો સ્વતંત્ર ઈશો સૌ સર્વ કર્મ ફલપ્રદ. સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટદેવો ન સર્વાર વિભાવ કારણ. અને એના એ ભગવાન છે એ અવતાર દશાની વાત કરી 3 શ્લોકોમાં કે એના શ્રી કૃષ્ણ ભગવાનની અરે અર્જુન હોય આ હોય તે હોય. તમે વાત કરતા હતા ને કાલે, તમારો પ્રશ્ન હતો કે નહીં કે એમાં સ્વરૂપ ભેદ ન જાણવો અને ક્યાં જાણવો ને ક્યાં ન જાણવો. એ લોયાનું વચનામૃત છે આમાં, લાવો તો. એ બહુ સરસ છે કે ક્યાં ભેદ જાણવો ને ક્યાં ન જાણવો. તો મહારાજે એમાં કીધું છે વચનામૃત. નથી પેલું વચનામૃત ઓલામાં છે. અહીં વચનામૃત તો રાખવું લોયાનું. એમાં મોબાઈલમાં તો જડશે નહીં જલ્દી. હે લોયાનું 17 ઓલો 18 જોઈ જવો તો એમાં એ છે. લોયાના 18 આવે છે ને. ભગવાને આ પ્રમાણે દર્શન દીધું ને આ પ્રમાણે દીધું. નિશ્ચયની વાર્તા. હે અક્રૂરજીને આ દર્શન દીધું ને સહસ્ત્રભુજ પણ અષ્ટભુજ હે પણ. સહસ્ત્રભુજ પણ અષ્ટભુજ હા પણ. અષ્ટભુજ પણ દર્શન દીધું. આમાં ભેદ કરવા ને આમાં ન કરવા એવું કીધું. ભગવાને વાછડા ચાર્યા, બાળ મુકુંદ કહેવાના, એમાં ભેદ ન જાણવા. ન મળ્યું છે મોટું છે. તો જો ભગવાનનું રૂપ અનાદિ એવું જ અને શ્રી કૃષ્ણ ભગવાને પ્રથમ જન્મ સમયમાં વસુદેવ દેવકીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું અને અક્રૂરને ચતુર્ભુજ રૂપે દર્શન જળને વિશે દીધું તથા રૂક્મિણીને મૂર્છા આવી ત્યારે પણ ચતુર્ભુજ રૂપે દર્શન દીધું અને અર્જુને પણ એમ કહ્યું છે તેનેવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે. માટે અર્જુન પણ ચતુર્ભુજ રૂપ દેખતા અને યાદવાસ્થળી કરીને પીપળાની હેઠે શ્રીકૃષ્ણ ભગવાન બેઠા હતા તે સમયમાં ઉદ્ધવજીએ તથા મૈત્રેય ઋષિએ ભગવાનનું રૂપ ચતુર્ભુજ શંખ ચક્ર ગદા પદ્મ પીતાંબર સહિત દીઠું. અને શ્રીકૃષ્ણ ભગવાન તો શ્યામ હતા ને તેનું રૂપ તો કોટી કામને લજ્જા પમાડે એવું કહ્યું છે. માટે એવા મનુષ્ય જેવા જણાય છે તેને વિશે જ પૂર્વે કયો એવો પ્રકાશ ને તે સુખ સર્વે રહ્યા છે. આગળ અહીંયા ના જાણવા ને અહીંયા જાણવા એવું મહારાજે કીધું છે. હે પંચાળન જો શું છે? ફોન છે કોઈ? મંત્ર સંકેત હાલો કાલ ગોતીને ચર્ચા કરી લેશું. આગળ આખો ઉપર કયા પ્રમાણે પરમ પુરુષ પરમાત્માનું નિરૂપણ કર્યું. હવે તે પુરુષોત્તમની ભક્તિ જ મોક્ષનું કારણ છે તેમ આગળ કહે છે. જે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન સર્વ અવતારોનું કારણ છે એવું ઉપર પ્રતિપાદન કર્યું છે. તસ્યૈવ
તેમની જ ભક્તિ કરવી. કોણે ભક્તિ કરવી? જેને અધિકાર હોય એવા દેવો તથા મનુષ્યોએ બધાએ ભક્તિ કરવી. બ્રહ્માદિ દેવોનું પણ મોક્ષાર્થીપણું યોગ્ય ગણાય છે, કારણ કે તે દેવો પણ આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક આ 3 પ્રકારના તાપોથી પીડિત છે. તે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે પૃથ્વી ઉપર અથવા સ્વર્ગાદિ લોકમાં મનુષ્યો કે બ્રહ્માદિ દેવો સુધી કોઈ પણ પ્રાણી માયાના સત્વ, રજ અને તમ એ 3 ગુણોથી મુક્ત હોય તેવું નથી. તે શ્રી કૃષ્ણ ભગવાનની જ ભક્તિ કરવી આમ કહ્યું હોવાથી બીજા કોઈ પણ દેવ વગેરેની ભક્તિ ન કરવી એવું સ્પષ્ટ થાય છે. ભગવાન પુરુષોત્તમ સિવાય અન્ય કોઈ પણ મોક્ષમાં ઉપાયરૂપ નથી, અર્થાત બીજા કોઈ મોક્ષદાતા નથી. તેમજ વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે મોક્ષાર્થીઓએ બ્રહ્મા આદિ દેવોની પણ ઉપાસના ભક્તિ કરવી નહીં. હે પુરુષ સિંહ, ભગવાન વિષ્ણુના સિવાયના જે મનના આશ્રયભૂત અન્ય દેવતા આદિ કર્મયોનિઓ છે તે બધા અશુદ્ધ છે. ભગવાન શ્રીહરિએ પછીના વાક્યમાં નતુ જીવા નૃદે વાદ્યાહ, મનુષ્ય તથા દેવાદિક જે જીવ 15મા શ્લોકમાં કીધું છે. કૃષ્ણસ્તદવતારાશ્ચ ધ્યેય તત્ર પ્રતિમાપી ચ નતુ જીવા નૃદે વાદ્ય ભક્તા બ્રહ્મવિદો. એમાં ના પાડીશ. મનુષ્ય તથા દેવાદિક જે જીવ છે તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેતા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી, માટે તેનું ધ્યાન ન કરવું. તે શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં ભક્તિ સર્વથા અર્થાત સર્વ પ્રકારે કરવી. અહીં કહેવાનો આશય એવો છે કે જે તીવ્ર ભક્તિ યોગને લીધે સમાધિ થાય અને જ્યારે ફરી તેમાંથી પાછા આવે ત્યારે તે ભક્તની શરીર, વાણી તથા મનની બધી જ વૃત્તિઓ તે ભગવાનના સ્વરૂપમાં જ પ્રેમ સહિત પ્રસરી જાય, માટે તે રીતે સર્વ પ્રકારે કરવી. તે પણ ગીતામાં કહ્યું છે કે અચલ નિયમ પાળનારા, ઇન્દ્રિયોને જીતવા માટે પ્રયત્ન કરનારા તથા મારું શ્રીહરિનું સતત કીર્તન તથા નમસ્કારને કરતા થકા તે ભક્તો સાવધાનપણે મારી ઉપાસના ભક્તિને કરે છે. અથવા સર્વથા ભક્તિ કરવી એટલે કે તે ભક્તિમાં સાધન તથા ફળ તે બંને ભગવાન જ હોય છે. ગીતામાં કહેલા 4 પ્રકારના ભક્તો માનેલા આર્ત, જિજ્ઞાસુ તથા અર્થાર્થી એ 3ને તો સાધનના રૂપમાં જ ભક્તિ હોય છે. આર્તને ગયેલું રાજ્ય વગેરે ઐશ્વર્ય મળે પછી ભક્તિ ટકતી નથી. જિજ્ઞાસુને પ્રકૃતિથી વિલક્ષણ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ પૂરતી જ ભક્તિ હોય છે, અને અર્થાર્થીને ન હોય તેવી રાજ્ય, સત્તા વગેરે મળે પછી ભક્તિભાવ રહેતો નથી. ભક્તિનું ફળ મળે પછી ભક્તિ રહેતી નથી. પણ જે નિઃશ્રેયસાર્થી જ્ઞાની છે તેને તો સાધન અને સાધ્ય એટલે કે ફળ બંને ભક્તિ જ છે. ફળરૂપ ભગવાનની પ્રાપ્તિ થયા પછી તેને બીજી કોઈ આકાંક્ષા રહેતી નથી, માટે તે કલ્યાણાર્થીએ અન્ય ફળની અપેક્ષા રાખવી નહીં. ભક્તિ કર્યાનું ફળ પણ ભગવત પ્રાપ્તિ જ છે. જો તે પુરુષોત્તમ ભગવાનની ભક્તિ ન કરે તો તેને શું હાનિ થાય? તો તેના ઉત્તરમાં કહે છે કે ને ભગવાનની ભક્તિ કર્યા સિવાયનું કલ્યાણકારી બીજું કોઈ સાધન નથી એમ જાણવું. તેટલા માટે જ સ્મૃતિમાં કહ્યું છે કે તે પરમ પુરુષ અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત થાય છે. હે અર્જુન, અત્યારે તને જે મારા દર્શન થાય છે તેવા દર્શન વેદાધ્યયનથી, તપસ્યાથી, અનેક પ્રકારના દાનથી કે વિવિધ પ્રકારના યજ્ઞ યાગાદિકથી પણ થઈ શકતા નથી. પરંતુ હે પરમતપ અર્જુન, આવો જે હું છું તે અનન્ય ભક્તિથી તત્વતઃ જાણી જોઈ અને ધ્યાનથી પ્રવેશી શકાઉં છું. સત્ય સંકલ્પ એવા મને અનન્ય ભક્તિ યોગથી જે સેવે છે તે ન જીતી શકાય એવા સત્વાદી ગુણોના પારને પામીને બ્રહ્મભાવને પામે છે. હું જેવો છું તેવો સ્વરૂપ, સ્વભાવ, ગુણ અને વિભૂતિને જાણ્યા પછી થતી અનવધિક અતિશય ભક્તિથી મારો ભક્ત મને પામે છે, અર્થાત લક્ષ્મીજીની જેમ મારા મહિમાને અનુભવીને મને સેવે છે. આ ભગવાન પુરુષોત્તમ કેવળ એક ભક્તિથી મળી શકે છે. કેવળ એક ભક્તિને શ્રેષ્ઠતા કીધી કે શાસ્ત્રમાં બીજા સાધનો જે શ્રેષ્ઠતા બતાવી છે એને મદદરૂપ માટે, ભક્તિને મદદરૂપ થાય. અમે કીધું ને કે ભક્ત પરંપરાથી કોઈ પણ સાધનો હોય એ પરંપરાથી ભક્તિ દ્વારા ભક્તિને સાક્ષાત સંબંધ છે ભગવાનનો, અને બીજા સાધનોને પરંપરાથી સંબંધ છે. એટલે ભક્તિ દ્વારા
ભક્તિને મદદરૂપ થાય. મહારાજે સાધનમાં એવું માન્યું છે ને કે સમુચ્ચયવાદ. એક જ સાધન એવું નહીં, સમુચ્ચયવાદ. સમુચ્ચય પાછા 3 પ્રકારના હોય. એક ઇક્વલ સમુચ્ચય, બે હરખાવાના જોઈએ. ભાગીદાર હોય 50-50% ભાગીદારી કરી હોય તો એ બેનો હરખો ભાગ હોય, અને બે મળીને એક પેઢી થાય 50-50%. તેને સમસમુચ્ચય કહેવાય. અને ક્યારેક વિષમ સમુચ્ચય હોય, નોખા બેલેન્સ હોય, તો એને વિષમ સમુચ્ચય કહેવાય. અને મહારાજે બાયનું છે એ અંગાંગી ભાવ સમુચ્ચય. એક એનું અંગ હોય ને એક અંગી હોય એમ. એટલે બીજા સાધનો બધા અંગ કહેવાય અને અંગી એ ભક્તિ કહેવાય. એટલે એને મૂકીને પછી ન કરી શકે. આ માણસનું શરીર છે તો એના પગ છે એ એના અંગ છે, તો પગ વિનાનું માણસ શું કરી શકે? હાથ ન હોય તો શું કરી શકે? એટલે ભક્તિ અંગી છે, પણ એના અંગની હોતે એને જરૂર પડે. એટલે અંગાંગી ભાવ એવો સમુચ્ચય વાપર્યો છે. એટલે સમુચ્ચય એટલે સમૂહ, એકલો નહીં. સમુચ્ચયનો અર્થ એવો કે એકલો નહીં. પછી મહારાજે કીધું કે અસાધારણ ભક્તિ હોય તો એકલી કરી શકે, પણ જ્યાં સુધી અસાધારણ ન આવી ત્યાં સુધી તો આને બધાની જરૂર પડે. એટલે બીજા સાધનોની જરૂર પડે. આમ શાસ્ત્રમાં જે સાધનોનું વર્ણન કર્યું હોય એમાં ઉપાસના, પછી જ્ઞાન અને સત્સંગ આની શ્રેષ્ઠતા જ્યારે કહેતા હોય ત્યારે લગભગ એને બીજા બધા કરતા શ્રેષ્ઠતા બતાવી હોય છે. તો એને ભક્તિ સાથે પર્યાયતા છે. ઉપાસના એટલે જ ભક્તિ. ઉપાસના અને ભક્તિ બેમાં ફેર ન કહેવાય. ઉપાસના એ જ ભક્તિ. જ્ઞાનીઓની દ્રષ્ટિએ એનો શબ્દ ઉપાસના શબ્દ વાપર્યો છે, અને ભક્તોની દ્રષ્ટિએ ભક્તિ વાપર્યો છે. પણ ઉપાસના અને ભક્તિ બે અલગ અલગ ન કહેવાય. શ્લોક નંબર 114. ગુણીનામ ગુણવત્તાયા જ્ઞેયં હેતત્ પરમ ફલમ કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો ન્યથા યાન્તિ વિદોપ્યધઃ. પછી 9ધા ભક્તિ કીધી હોય તો એ સામાન્ય ભક્તિ કહેવાય. પણ પરાભક્તિ અને ઉપાસના બે એક થઈ જાય. સામાન્ય ભક્તિ હોય તો જુદી જુદી ગણાય. અને વિદ્યાદિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું ક્યું તો જે શ્રી કૃષ્ણ ભગવાનને વિશે ભક્તિ કરવી ને સત્સંગ કરવો. અને એમ ભક્તિ ને સત્સંગ એ બે વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. બુદ્ધિ આદિ જેમાં હોય તેને ગુણવાન કહેવાય. આવા ગુણવાનપણાનું સર્વોત્તમ ફળ આટલું જ કહી શકાય કે શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં ભક્તિ અને તેનો હેતુ સત્સંગ એ બે. તે સ્વયં ભગવાને કહ્યું છે કે હે ઉદ્ધવ, મારો એવો નિશ્ચય છે કે સત્સંગ અને ભક્તિ આ બંને સાધનોને એક સાથે કરતા રહેવું જોઈએ. નિષ્કુળાન સ્વામી એવું લખ્યું કે પાળ્યા નાગ. જો ભગવાનની ભક્તિ ન હોય તો સદગુણો બધા કેવા છે? એ દૂધ પાઈને હરપ ઉછેરવા જેવા છે. દૂધ પાઈને કોઈક હરપ ઉછેરે તો એ હરપ જાજો ઓલો થાય તો એને જ કરડે, બીજી ક્યાં કરડવા જાય? હાજર હોય એને કરડે જ, એટલે એને જ કરડે. એમ આપણા સદગુણો આપણું નખોદ કાઢે. સદગુણો, દુર્ગુણો તો કાઢે જ, પણ આપણા સદગુણો છે એ આપણું નખોદ કાઢે.
કારણ કે સદગુણો આવ્યા ને ભક્તિ ન આવી એટલે એને અભિમાન આવવાનું, એનો ઉપયોગ બીજે ક્યાંક કરવાનો હોય, ભગવાનની ભક્તિ સિવાય તો બીજી ક્યાંક કરવાનો, એટલે એને ઉલટું માઇનસ જવાનું છે, નખો જ કાઢવાનું છે. એટલે કાંઈ પણ સદગુણ હોય, કોઈ પણ પ્લસ પોઈન્ટ હોય, કોઈ પણ સ્કિલ હોય, એને કમસે કમ ભગવાનની ભક્તિમાં એંગેજ કરવી જોઈએ. નહીં તો પડી પણ એ નખો જ કાઢે, એમણે હકણા ન બે. એમણે હોય આપણામાં સારી સ્કિલ હોય, સારા સદગુણ હોય, એને ભગવાનમાં ન વાપરે તો સાનમાના પડ્યા રહે એવું ન હોય, એ નખો જ કાઢે. એટલે એને ભગવાનમાં એંગેજ કરવા જોઈએ, ભગવાનની ભક્તિમાં એંગેજ કરવા જોઈએ, કાંઈક ને કાંઈક. નખોદ એટલે નખો હોય એટલે શું કેવું ભાઈ? ડિસ્ટ્રક્શન, હે વિનાશ કરે. વિનાશ કરે, એને નુકસાન કરે, એનું નામ નખો જ કહેવાય. એને નુકસાન એને કરે તો નખો જ કાઢ્યું. એ સદગુણો એને ફાયદો ન કરે, એને નુકસાન કરે. બુદ્ધિ આદિ જેમાં હોય તેને ગુણવાન કહેવાય. આવા ગુણવાનપણાનું સર્વોત્તમ ફળ આટલું જ કહી શકાય કે શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં ભક્તિ અને તેનો હેતુ સત્સંગ એ બે. તે સ્વયં ભગવાને કહ્યું છે કે હે ઉદ્ધવ, મારો એવો નિશ્ચય છે કે સત્સંગ અને ભક્તિ આ બંને સાધનોને એક સાથે કરતા રહેવું જોઈએ. આ બેના સિવાય સંસાર સાગરને પાર કરવાનો અન્ય કોઈ ઉપાય જ નથી. કારણ કે સંત પુરુષો મને પોતાનો ભક્તિનો પોષક છે સત્સંગ, અને જન્મદાતા છે. સત્સંગમાંથી ભક્તિ જન્મે છે અને પોષણ હોતે પામે છે, એટલે સત્સંગને લીધું. મહારાજે શિક્ષાપત્રીના ઓલા 3-4 શ્લોકમાં જે ભક્તિની વાત કરી છે ને મહાત્મા કીધું છે. એકલી ભક્તિને ક્યાંય કોઈક બીજી જગ્યાએ કીધું હોય તો ધર્મે સહિત ભક્તિ કીધી, પણ ભક્તિને એકલી ક્યાંય કીધી નથી. એકલી ભક્તિ એવું ન કીધું હોય, ધર્મે સહિત કરવી, મહાત્મ્ય સહિત કરવી, સત્સંગે સહિત કરવી, એવું. આ બધા એને ભક્તિને બીજાના ટેકાની જરૂર પડે છે. એટલે સત્સંગ છે એ ભક્તિને ક્રિએટ કરનારો હોય છે. ભક્તિ ન હોય તો જો સાચો સત્સંગ હોય તો એને ભક્તિનો જન્મ આપે, સાચો સત્સંગ કરે તો. સત્સંગ કોને કહેવો? આત્મબુદ્ધિને. તો એને જો સાચા ભગવાનના ભગતમાં આત્મબુદ્ધિ થઈ હોય તો એને ભગવાનમાં હોતી થાય, એટલે એને જન્મદાતા કીધો છે. સત્સંગ છે એ ભક્તિનો જન્મદાતા છે અને પોષક હોતે છે અને પાર પુગાડી દેનારો છે. એટલે એનું બખ્તર થઈને રહે છે. એટલે મેં કીધું કૃષ્ણે ભક્તિ સત્સંગો, ભક્તિ અને સત્સંગ એ બે વિના વિદ્વાન હોય તો અધોગતિને પામે, ગમે એવું. આ બેના સિવાય સંસાર સાગરને પાર કરવાનો અન્ય કોઈ ઉપાય જ નથી. મોટે ભાગે બીજે ક્યાંય આવી રીતે ભક્તિને અને સત્સંગને બીજા શાસ્ત્રોમાં જોડ્યો નથી, મહારાજે જ જોડ્યો છે. જાજુ મહારાજે સત્સંગને વધારે ભાર દીધો છે. બીજા બધાએ કરતા એવું કીધું કે મહારાજે વળી પાછું ભાગવતનું દ્રષ્ટાંત લઈને શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને આવું કીધું છે કે સત્સંગ જેવો બીજો કોઈ સાધન નથી. ત્યાં તો ભક્તિને લીધું નહીં, પણ એનો અર્થ એવો છે કે સત્સંગ હોય એટલે ભક્તિ એમાં આવી જાય. સત્સંગ હોય એટલે અવશ્ય ભક્તિ ઉત્પન્ન કરે, અને સત્સંગ કરે ને અવશ્ય ભક્તિ ઉત્પન્ન ન થાય તો એ સત્સંગમાં ડાઉટફુલ છે કે ભાઈ એ સત્સંગ કરે છે કે શું કરે છે, કંઈક બીજું કરતા હોય એવું લાગે. સત્સંગ કરીને ભક્તિ ઉત્પન્ન થવી જ જોઈએ, એને સત્સંગ કીધો.
કારણ કે સંત પુરુષો મને પોતાનો આશ્રય માને છે અને હું હંમેશા તેમની પાસે જ રહું છું. વિવેકી પુરુષોના વિવેકની અને ચતુર પુરુષોના ચાતુર્યની પરાકાષ્ઠા આમાં જ છે કે તેઓ આ વિનાશી અને અસત્ય શરીરથી અવિનાશી અને સત્ય તત્વરૂપ મને પ્રાપ્ત કરી લે. તે નારદજીએ કહ્યું છે કે વિદ્વાનોએ એ વાતનું નિરૂપણ કર્યું છે કે મનુષ્યની તપસ્યા, વેદાધ્યયન, યજ્ઞાનુષ્ઠાન, સ્વાધ્યાય, જ્ઞાન અને દાનનું એકમાત્ર પ્રયોજન આટલું જ છે કે પુણ્ય કીર્તિ શ્રી કૃષ્ણના ગુણો અને લીલાઓનું વર્ણન કરવામાં આવે, ભક્તિ કરે એમ. વાસ્તવમાં કર્મ તો તે જ છે જેનાથી હમણાં ભાગવતના એક સરસ શ્લોક આવ્યો હતો, લીલા કથા રસ નિષેવણ. લીલા કથા રસ નિષેવણ. કથાનો રસ કાઢવો જોઈએ, રસ પીવો જોઈએ. દ્રષ્ટાંતો બધા કોકને ફટકારવા હાટું નહીં, પણ કથાનો રસ છે એને પાન કરવું જોઈએ. રસપાન કેવી રીતે થાય? રસપાન, આ કથાનો રસ પીવે છે એમ કેમ ખબર પડે? મનન કરવામાં એને વધારે રુચિ થાય, એને રસ કહેવાય. એમનું સતત મનન કરવાની જ રુચિ થાય, એનું નામ રસ કહેવાય. તો એ રસ પીવો જોઈએ એને. તો રસ પીવે તો પુષ્ટિ થાય, નહીં તો પુષ્ટિ ન થાય. વાસ્તવમાં કર્મ તો તે જ છે જેનાથી ભગવાનને રાજી કરાય અને વિદ્યા પણ તે જ છે કે જેનાથી ભગવાનમાં ચિત્ત પરોવાય. વિદુરજીએ કહ્યું છે કે જેના હૃદયમાં શ્રી મુકુંદ ભગવાનના ચરણારવિંદ વિરાજતા હોય આવા ભક્તોના ગુણોને સાંભળવા તે જ મનુષ્ય ઘણા દિવસ સુધી કરેલા શાસ્ત્રાભ્યાસના પરિશ્રમનું મુખ્ય ફળ છે, આવો વિદ્વાનોનો મત છે. આખી જિંદગી શાસ્ત્રાભ્યાસ કરે અને ભગવાનમાં ભક્તિ ન થાય તો એને શું કીધું? વરોળ ગાયની સેવા. વરોળ ગાય એટલે જે ક્યારેય જન્મ જ ન આપે પાછડાને તો એને વરોળ ગાય કહેવાય. ક્યારેય દૂધ ન આપે તો એને વરોળ. એની બહુ નિંદા કરી છે. ઓલો કડાયું હોય, કડાઈને એમાં પાક બનાવે ને, મગજ ને મોહનથાળ ને બનાવે, પણ તાવી તો છે ને એને બધાને ઉથલાવીને આમથી આમ ને આમથી આમ ઉથલાવી નાખે. તો તાવી થાય ટેસ્ટ આવે કે આમાં ખાંડ ઓછી છે, કે આમાં ઘી ઓછું છે, એવું ટેસ્ટ આવે. એટલે ભક્તિ ન થાય તો વિદ્વાનોને એવા કીધા, આ શિક્ષાપત્રીને આમથી આમ ઉથલાવી નાખે ને આમથી આમ ઉથલાવી નાખે. પણ આપણા હાથમાં કાંઈ આવ્યું નહીં, રહ ન આવ્યો એમ, એટલે તાવી થો. બીજું એક એનું દ્રષ્ટાંત દીધું છે, ખબર છે? ચંદન વાહ્ય. ગધેડાની ઉપર ચંદન ખડકવામાં આવે. પર્વતમાંથી ચંદન લાવવા હોય તો ત્યાં ડીસીએમ થોડું જાય, રસ્તો તો ન હોય, ગધેડા પૂગી જાય ગમે ને. એ શાસ્ત્રમાં હોતે ગધેડા પૂગી જાય એમ કહેવાનું એમ છે. શાસ્ત્રમાં બહુ ઊંડા શાસ્ત્ર હોય ને કોઈ વાતે ક્યાંય કોઈની ચાંચ ન ખોતે એમ હોય ને ગધેડા પૂગી જાય. એટલે ઘોર જંગલ હોય ને ગધેડા, જ્યાં ચંદન હોય ત્યાં ગધેડા પૂગી જાય, એનો અર્થ એવો છે. અને એ ગધેડા ઉપર જ હાલે, ત્યાં ડીસીએમ તો હાલે નહીં, કઈ ગાડી જાય નહીં, ડીસીએમ જાય નહીં, અને એક ગધેડા જાય, અને ગધેડા ગમે ના હોય ને પૂગી જાય. એટલે એ ઓલા બધા ચંદન કાપી અને ગધેડાની ઉપર ખડકે તો ગધેડાને કેવો ટેસ્ટ આવે? હે શેનો? ન આવે એવું હોય, એને વજન લાગે કે 1 ટન ખડક્યું છે એમ, પણ સુગંધી ન આવે 1 ટનની. એમ જો ભગવાનની આ બધા શાસ્ત્રો ઉત્થામવા છતાંય ભગવાનની ભક્તિ ન આવે તો
ગધેડા જેવો, તાવીથા જેવો, બીજો કેવો જેવો કીધું, વરોળ ગાય જેવો. વરોળ ગાય જેવો, એ બધું પ્રોડક્શન હોય. વરોળ ગાયનું પ્રોડક્શન હોય. અટાણ તો આ ગૌમૂત્ર ને ગોમય એનું પણ દૂધ કરતાં વધારે પ્રોડક્શન હોય છે. એટલે અટાણના જમાનામાં એ ગધેડાઓ ફાવી જાય. મને ગોઅર્ક કરીને વેચવા, એટલે ગોઅર્ક છે એ 200 રૂપિયાનો કિલો જાય, અને આ દૂધ તો 40-50 માંડ આવતા હોય. એમ પેલું 200 રૂપિયાનું કિલો, કાંઈ ખવડાવવાનું કાંઈ નહીં, પાણી પાયે રાખવાનું, ગૌમૂત્ર લીધે રાખો. વિદુરજીએ કહ્યું છે કે જેના હૃદયમાં શ્રી મુકુંદ ભગવાનના ચરણારવિંદ વિરાજતા હોય આવા ભક્તોના ગુણોને સાંભળવા તે જ મનુષ્યે ઘણા દિવસ સુધી કરેલા શાસ્ત્રાભ્યાસના પરિશ્રમનું મુખ્ય ફળ છે, આવો વિદ્વાનોનો મત છે. સ્કંદ પછી પુરાણમાં વળી વિદ્વાનોએ આપી દીધો, નકર એને આપવો ન જોઈએ. પણ કોઈક એમાં છે ને ક્વોલિટી તો હોય છે, કોઈક આપી દીધો. સહજાનંદ સ્વામી સ્વામી મહારાજ. મહારાજની છે.